હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મીડિયમ ધોરણ 12 ચેપ્ટર નંબર 5 લેક્ચર 3 જે આગળના બે આપણે લેક્ચર જોયા એની અંદર એક પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનો એની એક આપણે પેર જોઈતી. એની અંદર આપણે કેપિટલ ટી ને સ્મોલ ટી. આ આપણને જે જનીનોનું જનીન સ્વરૂપ જોવા મળેલું એને મેન્ડેલે કારકોના નામે ઓળખેલા. પછી આપણે સેકન્ડ લેક્ચરની અંદર એવું જોયું હતું કે એક કારક એટલે કે એક જનીન કોઈ અન્યની ઉપર પોતાની અડધી પડધી પ્રભાવિતા દાખવી શકે, બતાવી શકે. તો એવો જે ટોપિક હતો એનું નામ આપ્યું ઇનકમ્પ્લીટ ડોમિનન્સ અથવા અપૂર્ણ પ્રભુતા, એવું આપણે નામ આપ્યું હતું. વનસ્પતિનું નામ હતું ડોગ ફ્લાવર અથવા તો સ્નેપડ્રેગન અથવા તો એન્ટીરાઇનમ. એ વનસ્પતિના અલગ અલગ નામ છે, અલગ અલગ પ્રાંતમાં ઉગતી હોય એને ઈ નામે ઓળખાતી હોય. આજે જે આપણે જોવાનો ટોપિક છે એ સહપ્રભાવિતાનો. સહપ્રભાવિતા ઇઝ ઇક્વલ ટુ કોડોમિનન્સ. આ બધા એટલા હેલા ટોપિક છે કે ફટાફટ આવડી જાય. તમને લોકોને પ્રભાવી અને પ્રચ્છન્નનો કોન્સેપ્ટ ખબર છે, તમને લોકોને અપૂર્ણ પ્રભુતાનો કોન્સેપ્ટ ખબર છે. હવે સહ પ્રભાવિતા સાથે રહીને પ્રભાવીપણું બહાર આવશે. કો ડોમિનન્સ, મારા કો ટીચર ચેતન સર હોય, બીજા કોઈ પણ અન્ય હોય, તમે બંને સાથે ભેગા થઈને વર્ક બધું આપતા હોય એની જેવું. આમાં જે આપણે એક્ઝામ્પલ ભણવાનું ઈ રુધિર જૂથ. રુધિર જૂથમાં આપણે એબીઓ સિસ્ટમ લેવાનું છે. આપણને બધાને ખબર છે કે માનવ વસ્તીની અંદર જે બધા એકમો હોય એટલે કે સજીવો એટલે કે બધા માણસો હોય, કોકનું બ્લડ ગ્રુપ એ હોય, કોકનું બી હોય, કોકનું એ બી હોય, કોકનું ઓ હોય. તો આ ચાર એના દેખાવ સ્વરૂપ થયા એટલે કે ફિનોટાઈપ થયા. પણ આની પાછળ જવાબદાર જે કારક જે જનીન છે ઈ જનીનને આપણે એબીસીડીનો સિમ્બોલ એના જીનોટાઈપ દર્શાવવા માટે આઈ આપશું. આઈ તો એક પ્રભાવી હશે, એક પ્રચ્છન્ન હશે, તો આપણે પ્રભાવીને કેપિટલ આઈ તરીકે લેશું અને પ્રચ્છન્નને સ્મોલ આઈ તરીકે લેશું. પછી પાછા કેપિટલ આઈના બધા વેરિયન્ટ હશે, ઈ આપણે અહીંયા જોવાનું છે. વેરિયન્ટ એના બધા અલગ અલગ ફોર્મ આપણે અહીંયા બોર્ડ વર્કમાં લીધું હતું, ખ્યાલ હોય તો. એસ માંથી પી બનવા માટે જે એન્ઝાઇમ જોઈએ ઉત્સેચક, એના નિર્માણ માટે એક જનીનનો કટકો હતો. એની અંદર થોડા ઘણા બધા આપણે ડખા કર્યા એટલે બીજો એક એવો કટકો થયો કે જેના કારણે ઉત્સેચક બને, પણ એ ઉત્સેચક નિષ્ક્રિય હોય. ત્રીજો કટકો પાછો જે ઓલો ડખાવાળો એવો થયો કે જેના કારણે ઉત્સેચક જ નહોતો બનતો. આવું કાંક આવશે. તો આપણે રુધિર જૂથ એબીઓ બ્લડ ગ્રુપ સિસ્ટમ કહેવાય કે જે કાર્લ લેન્ડસ્ટીનર નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી. જૂથ કયા હોય એ આપણને ખબર જ છે મિત્રો. હું અહીંયા લખું છું કે રુધિર જૂથ, તો એક એ જૂથ હોય. આપણે જ્યારે મનુષ્યમાં હૃદય અને પરિવહન સંબંધિત લેશન ભણી ગયા બીજું બી, તે વખતે આની વિશે આપણે વાત કરી, પણ એમાં આપણે એન્ટીજન એન્ટીબોડીને લગતી વાત કરી હતી. આજે આપણે જનીન સ્વરૂપ એટલે કે જીનોટાઈપને લગતી વાત કરવાના છીએ. તો જેનું જૂથ એ હોય એમના રક્તકણ આરબીસી ઉપર, રક્તકણ એટલે આરબીસી ઉપર એક એન્ટીજન હોય. જે શર્કરા છે ધ્યાન રાખજો પોલિસેકેરાઇડ છે, એન્ટીજન એ હોય. એટલે હું અહીં લખું છું કે આરબીસી ઉપર એન્ટીજન એ. તો અહીંયા ખાલી હું એન્ટીજન લખું અને આ છે એ લખું. જેનું જૂથ એ હશે એમના રક્તકણની સપાટી એટલે કે એમના કોષરસ પટલમાં ખૂપેલ એક વિશિષ્ટ પ્રકારની શર્કરા પોલિસેકેરાઇડ જેનું નામ છે એન્ટીજન એ. એને એગ્લુટિનોજન પણ કહેવાય. એગ્લુટિનોજન એ હોય, કેપિટલ એ. હવે અહીંયા નાનકડું એવું ખાનું કરી નાખું જે તમારી પાસે બોર્ડ વર્કમાં પડ્યું જ છે. જેનું જૂથ એ હોય એમના રુધિર રસમાં અહીંયા
બી જૂથના આરબીસી ઉપર પડેલ એન્ટીજનની સામે જોડાઈ શકે એવું એન્ટીબોડી હોય, આપણને ખબર જ છે. તો ભાઈ ચલો આપણે જોઈ લઈએ કે બી જૂથનું આરબીસી, આ એનું આરબીસી, એની ઉપર પડેલ એન્ટીજન માનો કે આપણે ગોળીઓ કરે, ગોળીઓ. તો આનામાં એન્ટીબોડી કેવા હશે? આવા ગોળિયા. આ જૂથ બી થયું, આ એન્ટીજન બી થયો, આ એન્ટીબોડી અથવા તો એગ્લુટિનિન કહેવાય. તો જેનું જૂથ બી છે તેમના આરબીસી ઉપર પડેલ એગ્લુટિનોજન કે એન્ટીજન કેપિટલ બી આવો ગોળીઓ, એના રુધિર રસમાં આવેલ એન્ટીબોડી આની સામે જોડાઈ શકે તેવું હોય. આ ખાસ યાદ રાખજો. ચિત્રાત્મક રજૂઆત માત્ર સમજણ માટેની છે. આવું આપણે ભણીને બેઠા છે. આનું આપણે અત્યારે કામ નથી. આની સાથે ફિક્સ થાય એને એગ્લુટિનેશન કહેવાય, સંઘનન થઈ ગયું. આની સાથે ફિક્સ થાય એટલે એનું બી ને બીનું એને ન અપાય. આપણે ભણીને બેઠા. આપણે આજે જનીન સ્વરૂપ એટલે કે જીનોટાઈપમાં જવાનું છે. જનીન સ્વરૂપ એટલે જીનોટાઈપ. આ જીનોટાઈપ પણ યાદ રાખવું મારા બેટા. જીનોટાઈપ ગુજરાતીમાં લખીને આપી દેશે. આટલું તો વિદ્યાર્થીઓને ઇંગ્લિશ આવડવું જ પડે ને ભાઈ. હે, ઓકે. જેનું જૂથ એ બી છે એનામાં આ ચોરસ એ છે અને આ ગોળીઓ છે. ગોળીઓ એટલે કે આ બે એન્ટીજન છે. એના રક્તકણો ઉપર એન્ટીજન એ, એન્ટીજન બી બે છે. એગ્લુટિનોજન એ, એગ્લુટિનોજન બી બે છે. તો આમાં આવું એક કઈ વસ્તુ ન હોય, એન્ટીબોડી હોય જ નહીં. ઓ છે એના રક્તકણ ની સપાટી લીસી, એની ઉપર આવું કાંઈ નથી એટલા માટે લીસી બોલું છું. આની જેમ લીસી એવું આપણે ન કહેવાય. દ્વિસ્તરીય લિપિડની અંદર ખૂપેલા બધા પ્રોટીનના કણો તો હોય જ, કશું નથી. આમાં આ ને આ બે છે, બેયની હાજરી. આનું આપણે કામ નથી, ફરી વખત કહી દઉં છું અત્યારે. હવે મેઇન વસ્તુમાં જઈએ કે જે જવાબદાર જનીન આ રુધિર જૂથ માટે આઈ છે. ને એનું એક પ્રચ્છન્ન છે, એ સ્મોલ આઈ છે. તો આ જે કેપિટલ આઈ છે ઈ પોતે આ એ ને બી એન્ટીજનના નિર્માણ સાથે સંકળાયેલ છે, એના નિર્માણ માટે જવાબદાર છે. જ્યારે સ્મોલ આઈ છે ઈ કશું બનાવતો નથી, ઈ બિચારો પ્રચ્છન્ન છે. તો આપણને ખબર પડી જાય કે જેનું જૂથ ઓ છે એમના આરબીસી ઉપર એક પણ એન્ટીજન નથી, એટલે એનું જીનોટાઈપ સમયુગ્મી પરિસ્થિતિ પણ પ્રચ્છન્ન આવું હોય. સ્મોલ આઈ, સ્મોલ આઈ. આ બે હારવાર હોય. તો આની અભિવ્યક્તિ શું છે? નથિંગ. એન્ટીજન નો બનાવવો એટલે ઓ ગ્રુપ ઈ નથિંગ. ઓ એટલે ઓ નામનો એન્ટીજન નથી. ચોરસ્યો, ગોળીઓ અને અહીંયા ત્રિકોણીઓ નથી. ખાસ સમજાવવું જોઈએ. હવે મેઇનમાં આવીએ કે આ જે કેપિટલ આઈ છે એમાં એવો આઈ કે જેના કારણે એન્ટીજન એ બને છે, ઈ જનીન ઈ કારક આઈ એ. જેના કારણે એન્ટીજન બી બને છે, ઈ કારક કેપિટલ આઈ બી. તો એવું થયું કે રુધિર જૂથ માટેના કારક 1, 2 ને 3 થયા. આપણને ખબર છે આ બધાને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય. વૈકલ્પિક કારકો છે. તો હવે જોજો લક્ષણ રુધિર જૂથ, લક્ષણ રુધિર જૂથ, લક્ષણ રુધિર જૂથ, રુધિર જૂથ ની અભિવ્યક્તિઓ એટલે કે એ પોતે કયા કયા હોઈ શકે, એના બધા ફિનોટાઈપ કયા કયા હોઈ શકે. એક એ આવ્યો, એક બી આવ્યો, એક એ બી આવ્યો, એક ઓ આવ્યો, 4 ફિનોટાઈપ હોઈ શકે. પણ એના માટેના જનીનો 2 કરતા વધારે, 2 કરતા વધારે. કેટલા છે? 3 છે. 1, 2 અને 3. એટલે આવા જનીનોને મલ્ટિપલ અલીલિક જીન કહેવાય. મલ્ટિપલ અલીલિક જીન્સ, આ ખાસ યાદ રાખવાનું. મલ્ટિપલ અલીલિક જીન, બહુ વૈકલ્પિક કારકો. શુદ્ધ ગુજરાતી તો કેવું થાય છે?
બહુ વૈકલ્પિક કારકો. કારકો એટલે જનીનો. જો થોડોક આમાં ચેન્જ કરું ને, પોલીજેનિક, બહુ જનીનિક, વાત આખી આખી જુદી થઈ જાય. આપણે આની પછીના લેક્ચરમાં આવશે ત્યારે જોશું. હવે આ બધાનું આપણે જીનોટાઈપ નક્કી કરવાનું છે. તો મનુષ્યની વસ્તીમાં આપણને કોક એ ગ્રુપ વાળો મળે, કોક એ બી ગ્રુપ વાળો મળે, કોક બી ગ્રુપ વાળો મળે, કોક ઓ ગ્રુપ વાળો મળે. એટલે તમે એક જ મનુષ્યનો અભ્યાસ કરો તો તમે રુધિર જૂથના બધા જેટલા એની અંદર ઇન્ક્લુડેડ છે એના તમે ફિનોટાઈપનો અભ્યાસ કરી જ ન શકો. એટલે તમારે વસ્તીમાં ઘણા બધા સભ્યોનો અભ્યાસ કરવો પડે. માનો કે તમે 5 સિલેક્ટ કર્યા, બની શકે કે 5 માંથી 3 એ વાળા હોય, 2 બી વાળા હોય, તો એ બી ને ઓ આપણા હાથમાં જ ન આવે. એટલે કેટલા બધાનો અભ્યાસ કરીએ ત્યારે આપણા હાથમાં આ બધા જૂથ આવે. હવે આપણને ખબર છે કે મનુષ્ય સજીવ પણ પોતે દ્વિકીય 2n વાળો જ હોય. તો રંગસૂત્રોય જોડમાં અને કારકોય જોડમાં. મેન્ડેલનો નિયમ આવ્યો ને. તો આમાં જીનોટાઈપ કેવું હોઈ શકે? તો હવે બરાબર સમજો. આ કેપિટલ આઈ છે એ પ્રભાવી છે સ્મોલ આઈ ની ઉપર. તો એ જૂથ, આ એન્ટીજન એ બને, એની પાછળ જવાબદાર જનીન કેપિટલ આઈ એ છે. તો આનું જીનોટાઈપ કેવું હોય? જેનું જૂથ એ હોય, માનો કે અમિતાભ બચ્ચનનું છે, તો એનું જીનોટાઈપ કેવું હોય? તો કે કાં તો આ હોય, આઈ એ, કાં તો એનું જીનોટાઈપ આઈ એ ને સ્મોલ આઈ હોય. કારણ કે આઈ એ સ્મોલ આઈ ઉપર પ્રભાવી છે. તો અમિતાભ બચ્ચનમાં કાં તો આ હોય ને કાં તો આ હોય, બે હોય નહીં. એટલે કે જેનું જૂથ એ હોય એમાં અમુક સમયુગ્મી પરિસ્થિતિ વાળા હોય, અમુક વિષમયુગ્મી પરિસ્થિતિ વાળા હોય. આ બધાને સમજાઈ જવું જોઈએ. હવે બી માનો કે જયાબેન છે, તો હવે તો તમને ખબર પડી ગઈ. આઈ બી હોય અથવા આઈ બી સ્મોલ આઈ હોય. જેનું જૂથ એ બી છે, અહીંયાથી જ ખબર પડી જાય. અહીંયાથી જ ખબર પડી જાય. આઈ એ આઈ બી બે હોય. એ છે એ પોતે પોતાની અભિવ્યક્તિ બહાર પાડે, બી છે એ પોતે પોતાનો એન્ટીજન ઉત્પન્ન કરે. તો બે તે પોતપોતાનું પ્રભાવીપણું બહાર પાડી રહ્યા છે. એટલે આ જનીનને આપણો ટોપિક કહેવાય, સહપ્રભાવિતા. આ એ બી સહપ્રભાવિતા સૂચવે છે. આપણો ટોપિક છે, હેલો નીકળ્યો. સહપ્રભાવિતા વાળો ટોપિક હેલો નીકળ્યો. સાથે રહીને, સાથે રહીને પ્રભાવીપણું બહાર પાડવું. આ પ્રભાવી છે. આ પ્રભાવી, આ પ્રચ્છન્ન. સરળ થઈ ગયું. તો આ ખાલી તમે જીનોટાઈપ, આ તો બધું મેં તમને પહેલા સમજાવેલું જ છે. આ ખાલી આપણે જીનોટાઈપ બાકી હતું. તમારી પાસે જે બોર્ડ વર્ક પડ્યું હશે, ઈ બોર્ડ વર્કમાં ખાલી જીનોટાઈપ જ બાકી હશે. જો એને તમે ઉઘાડીને અહીંયા મૂકી દો તોય તે ચાલશે, અથવા નવું કરો તોય કાંઈ વાંધો નહીં, રિવિઝન થાય. હવે આની આ જ વસ્તુ એક બીજી અલગ રીતને આપણે સમજવાની છે. તો એની અંદર ઘણું બધું ક્લિયર થશે. એક્ઝામ્પલ સાથે આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. હું એક અહીંયા જીનોટાઈપ મૂકું છું. એક જીનોટાઈપ મૂકું છું, સમયુગ્મી પરિસ્થિતિ કેપિટલ બી, પછી વિષમયુગ્મી પરિસ્થિતિ કેપિટલ બી સ્મોલ બી, અને સમયુગ્મી પ્રચ્છન્ન સ્મોલ બી. હવે આપણે બીજ લઈ લઈએ. માનો કે આ બીજ ફૂલેલું મોટું ગોળ, બીજ ફૂલેલું મોટું ગોળ, સંકોચાયેલું કોન્સ્ટ્રિક્ટેડ બિચારું સંકુચિત નાનું. ઓકે, તો હું તમને એમ કહું કે જનીન બી, ખાલી આપણે બી બોલવાનું. અહીંયા હું આઈ બોલું એટલે હું આઈ જ ખાલી બોલું એટલે કેપિટલ આઈ હોઈ શકે ને સ્મોલ આઈ હોઈ શકે. તો બી છે, જનીન બી, એ પોતે કયા લક્ષણનું નિયંત્રણ કરે છે? તો તમે એનો આન્સર શું આપો? આકાર, કાં તો ગોળાકાર કાં તો ખરબચડો. તો ચોખ્ખે ચોખ્ખું તમે એમ કહી શકો કે સાહેબ આલા મેન્ડેલ મુજબ છે, પ્રભાવી અને પ્રચ્છન્ન. કારણ કે પ્રચ્છન્ન સાથે હોય ત્યારે જ ખરબચડો થાય, ત્યારે જ નાનો થાય, સંકોચન થઈ જાય. રેડી? જ્યારે કેપિટલ બી છે એ પોતે પ્રભાવી છે એટલે એની અભિવ્યક્તિ બહાર આવે. જો મોટો થાય આવી રીતના, એટલે ટૂંકમાં ગોળ હરખી રીતને થાય છે.
પણ આવું શા માટે થયું? તો એના માટે એક પછી ઇન્ટરેસ્ટિંગ વાત કે આ બી જનીન, હવે જોજો ભાઈ, આની અંદર પડેલ ખોરાક સ્ટાર્ચ ના કણો કાં તો મોટા બનાવે કાં તો છોટા બનાવે. તો પહેલા વહેલા જે મોટા બને છે હું અંદર રેડ કલર થી ડ્રો કરું છું. સ્ટાર્ચ ના કણો કેપિટલ બી ને કારણે સ્ટાર્ચ ના કણો મોટા મોટા થાય છે. એ મોટા મોટા થઈને આની અંદર ઘૂસ્યા હોય એટલે એ ફૂલીને આવું મોટું થયેલું છે. જ્યારે સ્ટાર્ચના કણો હાવ નાના નાના થાય છે. સ્ટાર્ચના કણો હાવ નાના નાના થાય છે. આ સ્મોલ બી ને કારણે. તો અહીંયા સુધી તો ઓકે, પણ વચ્ચેમાં હરખી રીતને સમજજો અને જોજો. આ તો જોવાનું છે ને સમજવાનું છે. ઘણાને દીવાબત્તી થવા માંડ્યા, લાઈટ થવા માંડી. સ્ટાર્ચના કણો આનાથી થોડા મોટા, આનાથી થોડા નાના, હેટ્રોઝાઇગસ વિષમયુગ્મી પરિસ્થિતિમાં થાય છે. તો હવે આ જે સ્ટાર્ચના કણનું કદ છે એને માટે થઈને આ બધા જનીનો શું સૂચવે છે? તેનો આન્સર શું આવે? અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. પણ જો આ મોટા મોટા અને આ નાનો, એટલે કે આ ગોળ ને આ સંકોચાયેલો, એને આપણે ધ્યાનમાં રાખીએ તો એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન, તો પાછું મેન્ડલ જેવું થઈ ગયું. આ એક એક્ઝામ્પલ આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. હવે હું આમાંથી એક સ્ટેપ આગળ જાઉં છું. એક સ્ટેપ, જો આની અંદર અડધા આવા મોટા હાથ અને અડધા આવા નાના હાથ, તો ઈ કોનું ઉદાહરણ થઈ જાત? સહપ્રભાવિતાનું. તો કેપિટલ બી ને સ્મોલ બી મેં જે અહીંયા લખ્યા છે ઈ શેનું એક્ઝામ્પલ થઈ જાત? સહપ્રભાવિતાનું. હરખી રીતને તમને ડિસ્ટિંગ્યુશ કરતા આવડવું જોઈએ. 100% પ્રભાવીપણું. ફોર એક્ઝામ્પલ આપણે જે આપણા પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી કે કેપિટલ ટી સ્મોલ ટી. અપૂર્ણ પ્રભુતા આપણે જે વાત કરી કેપિટલ આર સ્મોલ આર. પિંક કલરના રેડ ને વ્હાઇટ ની વચ્ચે ક્રોસ કરાવી અને પિંક મળે. અપૂર્ણ પ્રભુતા. સહપ્રભાવિતા, બે જનીનો પોતપોતાની અસર હરખી રીતને બહાર પડે છે રુધિર જૂથમાં, ખાસ આ એબી ગ્રુપ વાળો. ઓકે, હવે આમાં સહપ્રભાવિતામાં અત્યારે રુધિર જૂથમાં કુલ કેટલા જીનોટાઇપ? તેનો આન્સર 6 આવે. જો અહીંયા તમારી આગળ છે 1 2 3 4 5 ને 6. કેટલા ફિનોટાઇપ? 1 2 3 ને 4. દેખાવ સ્વરૂપ 4, જનીન સ્વરૂપ 6. હવે આટલું મેં તમને સમજાવ્યું ને એટલે તમારી જે આપણે મટીરિયલ આપણી જે બુક એની અંદર જે એક ટેબલ આપ્યું છે આ લોકોએ, તેમાં આપ્યું હોય કે ભાઈ માતાનું એ હોય, પછી પિતાનું આ હોય, અથવા એણે સીધું કર્યું હોય તો કે આઈ એની સાથે આઈ એ લાગે, આઈ એની સાથે સ્મોલ આઈ એ લાગે, આઈ એની સાથે બી લાગે, વૈકલ્પિક કારકો. પછી આઈ એ વી ગયા, એણે આ જનીન સ્વરૂપ કઈ રીતના આવ્યું એ તો હવે આપણને ખબર પડી ગયું કે તમે આઈ એ લ્યો એની સાથે એ મૂકો, આઈ એ લ્યો એની સાથે બી મૂકો, આઈ એ લ્યો એની સાથે સ્મોલ આઈ મૂકો, 3 થઈ ગયા. હવે આઈ બી લ્યો એની સાથે આઈ બી લો અને સ્મોલ આઈ થઈ ગયા, સ્મોલ આઈ 6 જનીન સ્વરૂપ. આવું ટેબલ આપણી બુકમાં આપ્યું હોય એ કાંઈ આપણે જોવાની, આમ જસ્ટ ખાલી એક વખત તમારે નજર નાખી દેવાની. કારણ કે જીનોટાઇપ તો તમને પૂછશે તો હવે તો તમને આવડી જ જવાના છે ને. મેઇન બેઝિક ફંડામેન્ટલ વસ્તુ માઇન્ડમાં ક્લિયર, ધેટ ઇઝ ઓકે. હવે આમાંથી ક્વેશ્ચન કેવા પૂછાય એમાં આપણે પાછું જવાનું ને. જો સીધું પૂછે કે કેટલા જીનોટાઇપ, કેટલા ફિનોટાઇપ, આઈ એ આઈ બી માટે શું સાચું, આઈ એ માટે શું સાચું, કેટલું બધું સાચું હોય. સમયુગ્મી પ્રભાવી પરિસ્થિતિ સૂચવે છે. એ રુધિર જૂથવાળાનું જીનોટાઇપ હોય, તેના કારણે આરબીસી ઉપર એન્ટીજન ઇઝ ઇક્વલ ટુ એગ્લુટિનોજન એ બને. ઘણું બધું આવી શકે. તો આટલામાંથી તો હવે ગમે ક્વેશ્ચન આવે તમને આવડી જાય. 3 આમાંથી બનાવે. આમાં તો કે વિષમયુગ્મી પરિસ્થિતિ, સ્મોલ આઈ છે એ પોતે 100% પ્રચ્છન્ન છે, આઈ એ છે એ સ્મોલ આઈ ઉપર 100% પ્રભાવી છે. કેટલું આવી શકે? સાચા ખોટા વાક્ય, જોડકાના અંતે બધું. પણ આનું હવે આપણે ઇમ્પ્લિમેન્ટેશન, આનો ઉપયોગ, જો માતાનું જૂથ એ હોય અને પિતા ઓ હોય, પિતા ઓ માતા એ, તો બાળકમાં કયું જૂથ હોઈ શકે?
એક આવા બધા આપણને પ્રોબ્લેમ પૂછાતા હોય તો શું કરવાનું? તો તમારે પહેલી વહેલી વસ્તુ કે માતાનું એ છે તો એનું જીનોટાઈપ આવી હોઈ શકે, માતા આવી હોઈ શકે, મૂકી જ દેવાનું. આઈ એ સમયુગ્મી પરિસ્થિતિમાં હોઈ શકે અથવા વિષમયુગ્મી પરિસ્થિતિ વાળું હોઈ શકે. અને પિતા ઓ છે એટલે સ્મોલ આઈ જ હોવાના. હવે બાળકમાં તમને ખબર છે કે એક જનીન તમારે માતામાંથી લાવવાનું, એક જનીન તમારે પિતામાંથી લાવવાનું. એન વાળો અંડકોષ, એન વાળો શુક્રકોષ ભેગા થશે, ફલિટાનમાંથી જ થવાનું છે. તો તમારે વિચારવાનું કે પિતામાંથી તો કયું આવશે? સ્મોલ આઈ જવાનું, એ વાત તો નક્કી થઈ ગયું. માતામાંથી જો માતા આવી હોય તો આઈ એ આવી શકે. આ તો પાછું પિતામાંથી આવેલું. અને જો માતા આ પરિસ્થિતિમાં હોય તો સ્મોલ આઈ પણ આવી શકે. તો આ એ જૂથ થયું, આ ઓ જૂથ થયું. તો માતા એ હોય, પિતા ઓ હોય તો બાળક એ અથવા ઓ હોઈ શકે. પણ આનો મતલબ તમારે એવો નહીં કાઢવાનો કે હું માતા એ કરું અને પિતા બી કરું તો બાળક એ અથવા બી હોઈ શકે. એવો તમારો મતલબ નહીં કાઢવાનો, નહીં તો તમે હલવાઈ જશો. આવા બધા શોર્ટકટ તમારે કોઈ દિવસ વિચારવાના જ નહીં. કરીએ માતા પિતા, એ માતાને કરું છું, જોજો સંભાવનાઓ કેવી આવે એ જોજો. પિતા, આ માતા એ કરી, પિતા બી કર્યા. તો બાળકમાં સંભાવના. હવે હું પહેલા વહેલા સિચ્યુએશન લઉં છું આ કે જો માતા આ હોય અને પિતા આ હોય તો ભાઈ માતામાંથી તો એક જ જનીન આવવાનું ને પિતામાંથી એક આવવાનું. તો પહેલું એલું જૂથ આપણે કયું આવ્યું? બાળક માં રુધિર જૂથ, એ બી આવ્યું. હવે બીજી કન્ડિશન હું શું લઉં છું તો કે માતા એ જ છે પણ વિષમયુગ્મી અને પિતા આપણે આના રાખીએ તો આઈ એ આઈ બી તો એ બી આવશે, પણ સ્મોલ આઈ અને બી તો બી ગ્રુપ આવશે. ફર્યું આપણે જેવું ધારીએ એવું સીધું નહીં કરો ને. તમને હું જેવી રીતે શીખવાડું છું એવી જ રીતે તમારે આગળ વધવાનું. હવેની કન્ડિશનમાં માતાને આ લઉં છું અને પિતાને આ લઉં છું તો આમાંથી એ આવશે, આમાંથી બી આવી શકે તો એ બી આવશે. આમાંથી એ તો આવવાનો જ છે. અહીંયા જો સ્મોલ આઈ આવે તો કે તો પાછું એ જૂથ થયું. તો જ્યારે માતા એ ગ્રુપની છે, પિતા બી ગ્રુપના છે, ત્યારે બાળક એ બી હોઈ શકે, બી હોઈ શકે, એ હોઈ શકે. આગળ હજી આ એક બાકી છે, આઈ એ આઈ બી તો એ બી હોઈ શકે, આઈ એ સ્મોલ આઈ તો એ હોઈ શકે, સ્મોલ આઈ આઈ બી તો બી હોઈ શકે, સ્મોલ આઈ તો ઓ હોઈ શકે. એટલે એવું નથી કરવાનું કે એ ઓ તો અહીંયા એ અથવા ઓ તો એ બી તો એ અથવા બી, એવું નહીં. એવા બધા નિયમ ન હાલે કે આવું તો આવું તો આવું તો કેવું, આવી બધી 83 આની અંદર નહીં ચાલે. હવે તમને એક હું વર્ક આપું તો શું કરવાનું જોજો ભાઈ. અહીંયા બધા વર્ક કઈ રીતને કરવાનું છે. માતા એ ની સાથે મેં અત્યારે પિતા ઓ લીધા. હવે એ અહીંયા આમ નામ રાખો, તમે એ તમારે આમ નામ રાખવાનું. અહીંયા ઓ માંથી એ કરો, શું આવે છે જોવો. પછી બી કરો, શું આવે છે જોવો. પછી એ બી કરો, શું આવે છે જોવો. પછી આ એ ને હટાવીને અહીંયા બી મૂકો, પાછા અહીંયા એ બધા લ્યો, અહીંયા શું આવે છે જુઓ. બી ને હટાવીને એ બી મૂકો, અહીંયા પાછા બધા લ્યો, અહીંયા શું આવે છે જુઓ. એ બી મૂકો, એ બી ની પછી તમે ઓ મૂકો, વળી પાછું અહીંયા બાકીના બધા મૂકો, અહીંયા શું આવે છે જુઓ. તો અહીંયા એ ને હટાવી બી ને હટાવી એ બી ને હટાવી ઓ, સામે પાછા બધા એની સામે મૂકતા જાઓ. અહીંયા શું આવે છે તમે જુઓ. આ એક તમારે એક્સરસાઇઝ કરવાની છે. બીજી આની કરતા થોડીક માથા ભારે, આનેથી થોડીક માથા ભારે. જોજો, માતા પિતા બાળક, આમાંથી જ લઈ લઉં છું કે માતા એ બાળક ઓ તો પિતાનું જૂથ કયું. ખાલી આટલું કે પિતાનું કયા જૂથ હોવાની સંભાવના, આટલું જ. તો પાછું આપણે તો કરવાનું એનું ઈ જ કે ભાઈ ચલો માતા એ હોય તો એનું જીનોટાઈપ આ હોઈ શકે અથવા આ હોઈ શકે, ને બાળક ઓ હોય તો એનું જીનોટાઈપ આ જ હોઈ શકે ભાઈ, પાકું. હે હવે આના આધારે કોઈ પણ
આ બધું હરખી રીતના ભણ્યા હોય તો એટલું તો ડિસિઝન લઈ જ શકો કે જે બાળક ઓ હોય એની માતાનું એ ગ્રુપ હોય તો આવું હોય કે આવું હોય, આ બે માંથી કયું હોવાની સંભાવના છે? બે સ્મોલ આઈ છે. બાળકના જે બે સ્મોલ આઈ છે એમાંથી એક સ્મોલ આઈ એને માતા તરફથી મળેલું હોય, બીજું સ્મોલ આઈ એને પિતા તરફથી મળેલું હોય ને ભાઈ. હે એરો આમ કરાય. રેડી? તો એનો સીધો મતલબ એવો થાય કે જે બાળકનું જૂથ ઓ હોય એની માતા જો એ ગ્રુપ વાળી હોય તો એ હંમેશા વિષમયુગ્મી પરિસ્થિતિમાં જ હોય. જો આવું હોત તો આ એક તો એ અહીંયા આવે તો એનું પાછું ઓ નો થાત. મજા આવે એવું ને, હેલું છે. હવે પિતામાં ઓછામાં ઓછું એક સ્મોલ આઈ હોવું જોઈએ. તો આ સ્મોલ આઈની સાથે આ બધા જ પાછા 1, 2 ને 3 બધા વૈકલ્પિક કારકો આપણે ગોઠવી દેવાના. ઈ જૂથ એનું હોઈ શકે. તો તમે સ્મોલ આઈની સાથે આઈ એ ગોઠવો તો પિતા, તો કે તો પિતા એ પણ હોઈ શકે. હું અહીંયા લખું છું. સ્મોલ આઈ કરો તો ઓ પણ હોઈ શકે. આની સાથે તમે બી લગાડો તો બી પણ હોઈ શકે. તમે જુઓ મિત્રો, આમ સહેજ મસ્તું આપણે આડું કરી નાખ્યું, જવાબ આખો ભરી ગયો. અને ક્વેશ્ચન કેવો પૂછે? માતા એ હોય, બાળક ઓ હોય, તેમના પિતાનું કયું જૂથ ન હોઈ શકે? આન્સર શું આવે? એ બી. 4 તમને ઓપ્શન આપ્યા. પહેલો ઓપ્શન, બીજો ઓપ્શન, ત્રીજો અને ચોથો એ બી. કયું ન હોઈ શકે એવું પૂછે. આ બધા નીટ વાળાને ક્વેશ્ચન પૂછવાની સ્પેશિયાલિટી છે. તો આવડી જવું જોઈએ એવું છે. બીજું કરીએ. હવે આ તમે કરો. નોટ બોલ પેન કાઢો. આમ તો જો કે હોય જ છે ને, મેં તમને કીધું જ છે હારવાર રાખવાનું. ગમે એ લેવાયો. જો અહીંયા આપણે માતાને એ લીધીશ તો આપણે માતાને એ જ રાખીએ. બાળકમાં હવે શું કરવાનું? તો કે ઓ લીધો છે ને, અહીંયા એક વખત તમારે અહીંયા એ એમને રાખો. અહીંયા તમે ઓ લ્યો, પછી અહીંયા એ કરો, પછી અહીંયા એ બી કરો, પછી અહીંયા બી કરો. ગમે એ હાલે. આપણે અત્યારે બાળકને બી જ કરીએ. હાલો, સારું નવાઈ લાગે કે ભાઈ કઈ રીતને થયું હશે. તમે અહીંયા એનું બધું જીનોટાઈપ મૂકી દો, અહીંયા બી ના તમે જીનોટાઈપ મૂકી દો અને પછી એના આધાર નક્કી કરો. મૂકો તમે. 30 સેકન્ડ 1 મિનિટ આપું છું, ટ્રાય કરો. હાલો, હું તે જીનોટાઈપ તો મૂકી દઉં. આપણે જીનોટાઈપ તો સમજતા તે મૂકવાના જ છે. આઈ એ સ્મોલ આઈ. બાળકમાં બી તો આઈ બી સ્મોલ આઈ. હવે તમારે આમાંથી સિલેક્ટ કરવાનું કે કયું બાળકનું મેઇન હોઈ શકે. જેમ આની અંદર આપણે આના આધારે નક્કી કર્યું હતું કે માતા આવી જ હોઈ શકે એમ. હવે એવું કરી અને ટ્રાય કરીને પિતાનું શોધો. ચાલો 1 મિનિટ. નીટના આ બધા પ્રોબ્લેમ છે. ઓકે, ચાલો. જો બાળકનું આ તો ન જ હોઈ શકે, કારણ કે આ બી આમાં તો છે જ નહીં. એટલે બાળકનું આ જ હોઈ શકે. હવે બાળકનું જો આ હોય તો આ સ્મોલ આઈ બાળકને હંમેશા એના માતા તરફથી જ મળી હોય. બાળકનું આ હોય તો માતાનું આ જ હોય ને, હોય જ ન શકે. તો આ જે આઈ કેપિટલ બી છે એ પિતામાંથી મળ્યું હોવું જોઈએ. આઈ કેપિટલ બી પિતામાંથી મળી હોવું જોઈએ. આઈ કેપિટલ બી ના તમારે એના બધા વૈકલ્પિક કારકો એની સાથે મૂકી દેવાના. તો જો આઈ બી ની સાથે આઈ બી મૂકું તો પિતાનું જૂથ કયું આવે? તો પિતાનું જૂથ આવે બી. આઈ બી ની સાથે આઈ બી મૂકું તો
આઈ બી ની સાથે એ મૂકું તો પિતાનું જૂથ આવે એ બી, અને સ્મોલ આઈ મૂકું તો બી, આ સ્મોલ આઈ મૂકું તો બી, આઈ બી આઈ બી આઈ એ આઈ બી. તો કેવો આન્સર આવ્યો કે જ્યારે માતા એ છે, જ્યારે બાળક બી છે, ત્યારે એમના પિતા બી અથવા ઓ બી હોઈ શકે. ઓકે, એ ના હોઈ શકે, કારણ કે આ એની માતા તરફથી આવેલું, બી એમના પિતા તરફથી આવેલું, બી ની સાથે આ 3 એ 3 મૂકી દેવાના, કારણ કે સંભાવના તો ઈ જ છે, આઈ બી ની સાથે આઈ બી હોઈ શકે, આઈ બી ની સાથે સ્મોલ આઈ હોઈ શકે, અને આઈ બી ની સાથે આઈ એ હોઈ શકે. તો જો આઈ બી ની સાથે આઈ બી કે સ્મોલ આઈ હોય તો એનું જૂથ બી થાય, અને આઈ બી ની સાથે જો આઈ એ હોય તો એનું જૂથ એ બી થાય. સિમ્પલ. હવે કઈ રીતને કરવાનું છે ખબર પડી ને? એ અહીંયા ઓ કર્યો, એ અહીંયા બી કર્યો, એ અહીંયા એ કર્યો, એ અહીંયા એ બી કર્યા, પછી પિતાનું શું આવે જોવાનું. પછી અહીંયા એ ને હટાવીને અહીંયા બી કરવાનું, અહીંયા બધા ચેન્જ કરતા જવાના, અહીંયા એ બી કરવાનું, અહીંયા બધા ચેન્જ કરતા જવાના, અહીંયા ઓ કરવાનું, અહીંયા બધા ચેન્જ કરતા જવાના. તમે અરે પાછું એવું તે ન માનવો કે માનો કે આ બેયને તમે છે ને રિવર્સ કરી નાખો, આ ઓ ને અહીંયા કરી નાખો અને એ ને અહીંયા કરી નાખો, તો આવું જ આવે જરૂરી નથી, જરૂરી નથી. એ તમે બધી જ એક્સરસાઇઝ કરશો ત્યારે થશે. એટલે આ બધી એક્સરસાઇઝ, આમાંય તે સંભાવનાઓ જેટલી છે, આમાંય તે જેટલી સંભાવનાઓ, આ રીતને તમારે એક્સરસાઇઝ કરી, આ રીતને બધી વારસાગમન બતાવી, એના બધા જીનોટાઈપ બતાવી અને હોમવર્કમાં મૂકવાનું છે, સબમિશન કરાવવાનું છે. આવું હોમવર્કમાં લખ્યું નહીં, હોમવર્કમાં ખાલી એવું લખ્યું હશે, સહપ્રભાવિતા અને દ્વિસંકરણનો પ્રયોગ, જે હવે આપણે શીખવા તરફ આગળ વધી રહ્યા છીએ. દ્વિસંકરણનો પ્રયોગ એટલે 2 જનીનોની આનુવંશિકતા. તો આનો એક તમે સ્ક્રીનશોટ પાડી લ્યો, અને ઘણું બધું તમારે હોમવર્ક થયું. આમાં તમારે થિયરી લખવાની જરૂર નથી, ખાલી એકલું બોર્ડ વર્ક આટલું હાલશે. આના આધારે તમને માનો કે આ ક્વેશ્ચન 3 માર્કમાં બોર્ડમાં પૂછાય તો એ આવડી જ જવાનો છે. પહેલા એનું ડિસ્ક્રિપ્શન, બીનું, એ બીનું, ઓનું, પછી સહપ્રભાવી એટલે આ છે. પછી આપણે થિયરી 1-2 વખત ખાલી વાંચી તો લેવાની જ તે, એની અંદર ભાષા કઈ આપી છે એના માટે થઈને. અને ફોટો પાડી લો, સ્ક્રીનશોટ. ओके, सो नाउ इसको धो डालते हैं અને જવા દઈએ. હવે જે ટોપિક ભણવાનો એ દ્વિસંકરણનો પ્રયોગ. આપણે એક સંકરણનો પ્રયોગ ભણ્યો હતો ને, આને ભૂંસી નાખીએ, ફટાફટી ભૂંસી નાખો. આ કોમ્પ્યુટરમાં ગાય ગાય થાય. દ્વિસંકરણનો પ્રયોગ. ડાયહાઇબ્રિડ ક્રોસ કહેવાય. 2 જનીનોની આનુવંશિકતા, 2 કારકોની આનુવંશિકતા. તો આપણે સૌથી પહેલા લેક્ચરમાં એવું જોયું હતું કે એક લક્ષણને ધ્યાનમાં રાખીને યોજવામાં આવતું સંકરણ એટલે એક સંકરણ પ્રયોગ. તો દ્વિ એટલે તો કે 2 લક્ષણને ધ્યાનમાં રાખીને યોજવામાં આવતું સંકરણ. એમાં મેન્ડેલે જે પહેલું લક્ષણ લીધું હતું, ફર્સ્ટ લક્ષણ, બીજનો રંગ, એની પ્રભાવી અભિવ્યક્તિ પીળો અને પ્રચ્છન્ન લીલો. હવેથી જ્યારે જ્યારે જેનેટિક્સના જેટલા લેક્ચર આવશે એમાં લક્ષણની 2 અભિવ્યક્તિ લખવું, ઉપર લખવું એ હંમેશા પ્રભાવી હશે, નીચે લખવું એ હંમેશા પ્રચ્છન્ન અભિવ્યક્તિ હશે. બીજું લક્ષણ લઈએ, આપણે જે ઓલા 7 હતા એમાંથી જ 2, ગમે એ 2 લેવાય, પણ આપણી જે બુકમાં છે એ આપણે લઈએ છીએ. બીજનો આકાર, બીજનો આકાર ગોળાકાર, ગોળ, રાઉન્ડ, ખરબચડો, રિંકલ્ડ. ખરબચડો તો ગોળ પાછી પ્રભાવી અભિવ્યક્તિ, ખરબચડી છે એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ થઈ. હવે મારે આનું પાછું જેનોટાઈપ લખવાનું, તો જીનોટાઈપ લખવા માટે પીળો, કેપિટલ વાય, કેપિટલ વાય. અહીંયા લીલો એટલે ગ્રીન એટલે સ્મોલ જી નો મુકાય, સ્મોલ જી નો આવે, સ્મોલ વાય આવે, એ પાછું ધ્યાન રાખજો. ગોળ, રાઉન્ડ, કેપિટલ આર, કેપિટલ આર. ખરબચડો, સ્મોલ આર, સ્મોલ આર. તો આ ફિનોટાઈપ છે પીળા, લીલા, ગોળ ને ખરબચડા, અને કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર છે એ જીનોટાઈપ છે. જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપ આપણને ખબર જ છે.
હવે પ્રયોગ આપણે શરૂ કરીએ. પિતૃપેઢી, પેરેન્ટ્સ. તો અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું. પી તરીકે શું લેવાનું? તો કે પ્રભાવી સમયુગ્મી અને પ્રચ્છન્ન સમયુગ્મી, જે આપણે પ્યોર લાઈન કહેતા હતા, સતત અંતઃસંકરણને કારણે. કારણ કે પેરેન્ટ્સ કઈ રીતને સિલેક્ટ કર્યા, પેરેન્ટ્સ કઈ રીતના આવ્યા, એની પણ મેં તમને હિસ્ટ્રી કીધેલી. તો આમાં પેરેન્ટ્સ તરીકે આપણે લઈએ પહેલા પીળા અને ગોળ, એનું સંકરણ લીલા ખરબચડા. તો હવે અહીંયા ખાલી એકલું લીખ જ લખું છું, ચાલશે ને? લીખ. આનું જીનોટાઈપ લખવાનું. તો ભાઈ પીળાનું જીનોટાઈપ કેપિટલ વાય, ગોળનું કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર. એક સંકરણનો પ્રયોગ હોય, એક સંકરણનો, તો આવું હતું જો બરાબર. પીળા અને લીલા, પીળા ક્રોસ લીલા. એક સંકરણનો પ્રયોગ હોય તો આમાં પહેલા બધા જ પીળા મળે, અને પછી પીળા વચ્ચે જો આપણે સંકરણ યોજીએ તો આપણને F2 માં 3:1 મળે. પછી ગોળ ને ખરબચડા જો એક સંકરણનો હોય તો એમાંય તે 3:1 મળે ને F2 માં. આ એક ખાલી એમ વસ્તુ યાદ રાખજો, એક સાઈડમાં મેં અત્યારે લખી રાખ્યું. હવે જન્યુઓ આપણે બનાવીએ. તો જન્યુઓ એક જન્યુમાં એક લક્ષણ માટેનું એક જ જનીન હોય. એક જન્યુમાં એક લક્ષણ માટેનું, એટલે કે બીજના રંગ માટેનું આમાં એક જ જનીન હોય. તો આમાંથી તમારે સિલેક્ટ કરવાનું કે ભાઈ રંગ માટેનું કયું છે. આ બે માંથી આ જ છે. તો આ બે જે જોડમાં છે એમાંથી એક જ હોય, કારણ કે આ તો જન્યુ એક એન હોય. તો એક લક્ષણ માટેનું એક આવી ગયું. હવે આ એક લક્ષણ માટેનું પાછું એક, આમાં સ્મોલ વાય, સ્મોલ આર. જન્યુઓની શુદ્ધતાનો નિયમ અથવા જન્યુઓનું જ્યારે નિર્માણ થાય ત્યારે એક લક્ષણની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા જે બે જનીનો એ પોતે કાં તો સમયુગ્મી પરિસ્થિતિમાં હોય કાં તો વિષમયુગ્મી પરિસ્થિતિમાં હોય, પણ એ જન્યુઓના નિર્માણ વખતે છૂટા પડે. વિશ્લેષણનો નિયમ આજે આપણે ભણવાનો છે, મુક્ત વિશ્લેષણનો નિયમ. તો ખાલી એકલું વિશ્લેષણ બોલું અને મુક્ત વિશ્લેષણ બેમાં લાખ ગાડાનો ફેર છે. વિશ્લેષણનો નિયમ એમ કહેશ કે આ બે વાય હોય એમાંથી જન્યુમાં એક જ વાય આવે, બે આર હોય એમાંથી એક જ આવે. જો હજી ઓલું ત્રીજું લક્ષણ તમે લઈ લો, માને કે ઊંચાઈનું, તો જો અહીં આપણે કેપિટલ ટી મૂકીએ તો આમાં પાછો એક જ તે કેપિટલ ટી હોય. આ સેમ વસ્તુ આમાં પણ એપ્લિકેબલ. હવે જો ફલન થયું તો હવે જીનોટાઈપ કેવું થશે આપણને ખબર છે, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર. પણ આનું ફિનોટાઈપ કેવું થાય? તો કે કેપિટલ વાય છે એ પોતે પ્રભાવી છે, એના કારણે પીળો રંગ આવે છે, એ પોતે પીળા રંગનું નિયંત્રણ કરે છે. તો આ પીળા થશે ને કેપિટલ આર ગોળ, એટલે આ બધા પીળા ગોળ થાય છે, પી ગોળ. તો આ આપણા માટે F1 થયું ને. તો F1 માં બધા જ તે પીળા રંગવાળા અને ગોળાકાર વાળા મળે. આ આપણે અત્યારે બે લક્ષણની વાત કરી રહ્યા છે. બે લક્ષણ ધ્યાનમાં રાખીને યોજવામાં આવેલું સંકરણ. એક લક્ષણ હતું તો આપણે આ આર ને કાઢી નાખીએ તો આર ને કાઢી રાખીએ તો આમ નામ થતામાં બધા જ પીળા મળે. અને પછી જો આપણે પીળા વચ્ચેનું સંકરણ કરાવીએ સ્વફલન, તો આપણને 3 પીળા મળે ને 1 લીલા મળે, એક સંકરણ. પણ આ બે લક્ષણને ધ્યાનમાં રાખીને યોજવામાં આવેલું સંકરણ છે. એટલે એને બે જનીનોની આનુવંશિકતા કે પછી બે કારકોની આનુવંશિકતા કે દ્વિસંકરણના પ્રયોગના નામે ઓળખવામાં આવે. હવે આનું પાછું આપણે સેલ્ફ કરાવવાનું હતું. આમ કરાવવાનું હતું, પીળા ગોળ. તો એના જે બધા પરિણામો પ્રાપ્ત થયા એ બધા પરિણામોને આધારે મેન્ડેલે જે નિયમ બહાર પાડ્યો એનું નામ છે મુક્ત વિશ્લેષણનો નિયમ. તો હવે આ બેયના મારે ક્રોસ કરાવવા માટે હવે આને હું સીધું અહીંયા લઈ લઉં છું. જન્યુઓ આમાંથી કેટલી પ્રકારના? માદા જન્યુ, નર જન્યુ અહીંયા રાખશું. જન્યુઓની શુદ્ધતાનો નિયમ એટલે કે વિશ્લેષણનો નિયમ
એની અલગ રીતની સમજૂતી. એક જન્યુમાં એક લક્ષણ માટેનું એક જ જનીન હોય. તો હવે જોજો અહીંયાથી કે માનો કે આને આપણે માદા કર્યું ને આને આપણે નર કર્યું, તો માદા જન્યુમાં આવું હોઈ શકે, કેપિટલ વાય સાથે સ્મોલ આર હોઈ શકે, સ્મોલ વાય સાથે કેપિટલ આર હોઈ શકે, સ્મોલ વાય સાથે સ્મોલ આર પણ હોઈ શકે. 4 પ્રકારના જન્યુ એવા મારે અહીંયા પાછા બનાવવા પડે. કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ આર, સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય સ્મોલ આર. નરજન્યુમાં પણ 4 હોય છે કે ઓલામાં તે 4 હોય છે. તો ખરેખર થયું કેવું અહીંયા? તો કે મજા આવે એવું થયું કે કેપિટલ વાય ની સાથે કેપિટલ આર એ હોઈ શકે અને સ્મોલ આર એ હોઈ શકે. કેપિટલ વાય કેપિટલ આર સાથે હોઈ શકે, સ્મોલ આર સાથે હોઈ શકે. એટલે કે એની સંભાવના 50% આવી. 100% એવું ન આવ્યું કે 1 લાખ કેપિટલ વાય કેપિટલ આર, સ્મોલ વાય સ્મોલ આર. પણ 50-50% સંભાવના આવી. હવે આ છે એ બધી ફલનની સંભાવનાઓ છે. તો આપણે અહીંયા ફલન કરાવશું, માદા જન્યુ નરજન્યુ, આ બે જો ભેગા થાય તો એનું જીનોટાઈપ કેવું થાય? કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ આર. તો એનું ફિનોટાઈપ કેવું થાય? તો કે અહીંયા જોવાનું, પ્રભાવી અભિવ્યક્તિ પીળો છે તો આ બધા પીળાના ગોળ થાય, પી ગોળ. પેલા આમ આપણે લઈ લઈએ, આ ખાનું, આ અને આ બે, કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. આ રીતે પીળાને ગોળ થશે. તમારે તો એક જ વસ્તુ જોવાનું કે જ્યાં સુધી ઓછામાં ઓછો એક કેપિટલ વાય અને ઓછામાં ઓછો એક કેપિટલ આર હોય ત્યાં સુધી ફિનોટાઈપ એટલે કે દેખાવ સ્વરૂપ પીળાને ગોળ જ થવાના. કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર પીળા ગોળ. કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર પીળા ગોળ. હવે આમ જાઓ, આમ તો આ ને આ આવશે ને, તો કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર પીળા અને ગોળ. પછી આ બે આવે તો કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર પીળા અને ગોળ. કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર પીળા અને ગોળ. રેડી? 1 2 3 4 5 6 7 પીળાના ગોળ આવ્યા. આપણને ખબર છે કે પીળાને ગોળ કે લીલાને ખરબચડા એ પોતે પિતૃ પ્રકાર છે, પિતૃન જેવા છે. હવે હું જોઉં છું કે આમાં બીજે કાંઈ જગ્યાએ ઓછામાં ઓછો એક કેપિટલ વાય અને ઓછામાં ઓછો એક કેપિટલ આર છે, તો અહીં આવી શકે એમ છે. જો આ તે પીળાને ગોળ જ હશે. બીજું શોધો તો તમે ક્યાં આવી શકે એમ છે? અહીંયા આવી શકે એમ છે. યસ, આવી શકે એમ છે. કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર પીળા અને ગોળ. તો કુલ 9 આમાં પીળાને ગોળ આવ્યા. હવે એક આવવાની સંભાવના રહેતી નથી. હવે હું બ્લેક કલર લઉં છું. ઓકે, આ બે જોજો. હવે તો અહીંયા કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ આર. આનું ફિનોટાઈપ, આનું દેખાવ સ્વરૂપ નક્કી કરવાનું. તો અહીંથી કરવાનું કેપિટલ વાય એટલે પીળા તો થઈ જ ગયા. સ્મોલ આર એટલે ખરબચડા, પીળા ખરબચડા. હવે અહીંયા આવો તમે, તો કેપિટલ વાય સ્મોલ આર પીળા ખરબચડા થઈ ગયું. અહીંયા આવી જાઓ તમે, કેપિટલ વાય સ્મોલ આર પીળા અને ખરબચડા. રેડી? હા, આની અંદર જઈએ રેડ કલરથી. સ્મોલ વાય કેપિટલ આર જોવાનું. સ્મોલ વાય એટલે શું? લીલા. અને કેપિટલ આર એટલે શું? ગોળ. તો લીલા ગોળ. અહીંયા જોઈ લઈએ સ્મોલ વાય બરાબર. આ બધું મારી સાથે સાથે સમજતા જવાનું. કેપિટલ આર સ્મોલ આર સેમ થયું, લીલા ગોળ. અહીંયા લઈ લઈએ સ્મોલ વાય બે સ્મોલ વાય આવે એટલે લીલા તો થઈ જ ગયા.
એક કેપિટલ આર આવે એટલે ગોળ થઈ ગયા. તો આ આવ્યું લીલા અને ગોળ. એક રહ્યું ઈ એકને સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ આર જોઈ લેવાનું કોની જેવું એવું લીલા ને ખરબચડા લીક. 16 માંથી 1 2 3 4 5 6 7 8 ને 9 પીળા ગોળ, 3 પીળા ખરબચડા, 3 લીલા ગોળ, 1 લીલા ખરબચડા. 4 અલગ અલગ દેખાવ સ્વરૂપ થયા એમ આપણે કહેવાય. તો દ્વિસંકરણ પ્રમાણ રેશિયો એનું જે આપણને પ્રમાણ આવ્યું, જેવી રીતને એક સંકરણમાં 3:1 આવ્યું હતું, આમાં આવ્યું 9:3:1. આમાં મારે લખવું પડે કે 9:3:3:1. પણ કોનું ભાઈ? આ 16 માંથી છે. તો 9 કોણ આવ્યા? તો મારે 9 ની ઉપર લખવા પડે પીળા ગોળ ઈસ્ટુ. આ 3 કયા? તો કે પીળા ખરબચડા, પીળા ખરબચડા. આ 3 કયા? લીલા ગોળ. એક કયું? લીલા ખરબચડા. 9:3:3:1. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ આવી કે F2 ની અંદર એમને પિતૃ જેવા, માતા પિતા જેવા પીળા ગોળ લીલા ખરબચડા આ બે જ તે. આ બે નવા આવ્યા, આ બે નવા આવ્યા ને ઈ પ્યોર માતા પિતા જેવા લક્ષણ હતા જ નહીં. જો આની જેવા છે જ નહીં, અલગ રીતને આવ્યા. આવું શા માટે થયું એ સમજાવવા માટે મેન્ડેલે જે નિયમ આપ્યો એને કહેવાય મુક્ત વિશ્લેષણનો નિયમ. એ હાવ હેલો છે. મુક્ત વિશ્લેષણનો નિયમ. તો ભાઈ જો હું આ મુક્ત શબ્દ કાઢી નાખું તો વિશ્લેષણનો નિયમ તો ખબર જ છે. જ્યારે કેપિટલ ટી અને સ્મોલ ટી આપણે લીધા હતા, આપણે એને ધ્યાનમાં રાખીને વિશ્લેષણ સમજ્યા હતા કે કેપિટલ ટી સ્મોલ ટી વાળું જ્યારે જનીન બંધારણ હોય, એટલે કે વિષમ યુગ્મી કારકો હોય, ત્યારે આ સજીવ જ્યારે પોતે પ્રજનન કરે અને એના જન્યુ બને તો આ જન્યુમાં આ બે પૈકી એક કારક આવે. આ બે પૈકી એક કારક આવે. તો એના માટે આપણે લક્ષણ એક જ ધ્યાનમાં રાખ્યું હતું, ઊંચાઈ. હવે બે અલગ અલગ લક્ષણ છે. તો ખાલી મારે અહીંયા કેટલુંક સમજાવવાનું છે તો કે આ એક લક્ષણનું નિયમન કરતા કારકની વહેંચણી બીજા લક્ષણનું નિયમન કરતા કારકની વહેંચણી મુક્ત રીતે થાય છે, અલગ રીતે થાય છે, ઇન્ડિપેન્ડન્ટલી થાય છે. હવે જો એને થોડુંક મારે વિસ્તૃતીકરણ કરીને સમજાવવું હોય તો હું આવી રીતે સમજાવી શકું. કોઈ એક લક્ષણ ની અભિવ્યક્તિઓનું નિયમન કરતા જનીનોની વહેંચણી એટલે કે આ વાયની વહેંચણી કોઈ અન્ય લક્ષણ નું નિયમન કરતા જનીનો એટલે કે આર ને સ્મોલ આર, કોઈ અન્ય લક્ષણ કોઈ અન્ય લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા જનીનો ની વહેંચણીથી અલગ રીતે થાય છે. ફરી વખત સમજીએ. આખામાં કોઈ એક લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા કારકો કે જનીનોની વહેંચણી કોઈ અન્ય લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા કારકોની વહેંચણીથી અલગ રીતે થાય છે. તો આ લક્ષણ છે આપણને ખબર છે, આ અભિવ્યક્તિ છે એ આપણને ખબર છે, એનું નિયંત્રણ કરે જનીન છે આપણને ખબર છે. આની વહેંચણીથી અલગ રીતે થાય છે. અહીંયા સમજાય. વાયની વહેંચણી આરથી અલગ રીતને થાય છે. એને ઉલટી રીતે સમજીએ કે વાય અને આર સાથે સાથે હોય, કેપિટલ વાય અને કેપિટલ આર સાથે હોય એવું નથી. જોજો અહીંયા આ જન્યુ બને છે, આમાંથી આ છે ઈ 2n વાળી કન્ડિશન છે, આ છે ઈ એક જન્યુમાં n વાળી કન્ડિશન છે. આ બે એટલે કઈ 2n એમ ન મનાય. આ વાય આર આર ઈ આપણા માટે 2n વાળી. આપણે જ્યારે કેપિટલ ટી લખતા હતા ત્યારે ઈ 2n વાળી હતી. પછી આપણે જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી લખતા હતા ત્યારે તે ઈ 2n વાળી હતી. પણ એક કી n બન્યા, એમાં એકમાં કેપિટલ ટી ગયો, એકમાં સ્મોલ ટી ગયો. તો મુક્ત વિશ્લેષણનો નિયમ પાછો ઓલો જે શોર્ટમાં આપણી બુકમાં આપ્યો હોય
એક લક્ષણનું નિયમન કરતા જનીનની વહેંચણી અન્ય લક્ષણના નિયમન કરતા જનીનની વહેંચણીથી મુક્ત રીતે થાય છે. હાવ સિમ્પલ આપ્યું. અહીંયા કેપિટલ વાય કેપિટલ આર સાથે હોય છે અને સ્મોલ આર સાથે હોય છે. બે સાથે રહેતા નથી. હવે જોજો, સ્મોલ આર કેપિટલ વાય સાથે હોય છે, સ્મોલ વાય સાથે હોય છે. સ્મોલ વાય સ્મોલ આર સાથે હોય છે અને કેપિટલ આર સાથે હોય છે. કેપિટલ આર સ્મોલ વાય સાથે હોય છે અને કેપિટલ વાય સાથે હોય છે. કેપિટલ વાય કેપિટલ આર સાથે હોય છે, સ્મોલ આર સાથે હોય છે. આખે આખું ચક્ર હાલ્યા કરે. સમજણ આ છે. તમે ગમે એ એક જગ્યાએથી ઉપડે ને મારે પાછું ફરી ફરીને ત્યાં જવું પડે. જો અહીંયા ધ્યાન રાખજો, સ્મોલ વાય કેપિટલ આર સાથે હોય છે અને સ્મોલ આર સાથે હોય છે. સ્મોલ આર સ્મોલ વાય સાથે હોય છે અને કેપિટલ વાય સાથે હોય છે. કેપિટલ વાય સ્મોલ આર સાથે હોય છે અને કેપિટલ આર સાથે હોય છે. પછી કેપિટલ આર કેપિટલ વાય સાથે હોય છે અને સ્મોલ વાય સાથે હોય છે. આટલું બધું ફટાફટ આ મૂળ આમાં ખાલી એમ છે કે કેપિટલ વાય ને કેપિટલ આર એ સાથે હોય અને આની બદલે સ્મોલ એ હોય. એવી રીતના લઈ લો કે ભાઈ ચલો સ્મોલની સાથે મોટોય હોય અને છોટોય હોય, તો બધાની વહેંચણી મુક્ત રીતે થાય છે એમ કે છે. ઓકે, તો આ જે છે એ તમારે યાદ રાખવાનું છે. તમે આને ઉપાડો, આ બે ને ઉપાડો કે આની સાથે આ છે. હવે પછી આ લેવાનું કે આની સાથે આઈ છે પણ આની સાથે આઈ છે. પછી આ લેવાનું આની સાથે આઈ છે તો આની સાથે આઈ છે. પછી આ લેવાનું આની સાથે આઈ છે તો આની સાથે આઈ છે. 1 2 3 4 5 6 7 8 વખત બોલવું ને વચ્ચે વચ્ચે કાક ક્ષતિ રહેવાની સંભાવનાઓ છે. પણ આ જે લખેલું છે એટલે જેનેટિક્સની અંદર આ છે, આ જે ચાર્ટ તમારી સામે પડ્યો હોય ને બસ એ જ તમારા માઇન્ડમાં રાખવાનો છે. હવે આમાંથી એક આપણે નવી વસ્તુ કાઢીએ કે પીળા ગોળ 9 આવ્યા 16માંથી. પછી પીળાને ખરબચડા 3, લીલા ગોળ 3 અને લીલાને ખરબચડો 1 આવ્યું. પણ આપણને કોઈ કેમ કે ભાઈ પીળા અને ગોળના કુલ જીનોટાઈપ કેટલા પીળા અને ગોળના જોજો. તો હું અહીંયાથી શરૂ કરું કે ભાઈ ચલો પીળા અને ગોળનું જીનોટાઈપ આ કહેવાય, આ કહેવાય, આ કહેવાય, આ કહેવાય ને આ કહેવાય. હવે ચારે ચાર હરખા છે કે અલગ અલગ છે? તો કે અહીંયા 2 કેપિટલ વાય છે, અહીંયા એક જ છે એટલે આ અલગ છે, આ અલગ છે અને આ અલગ છે. આ 1 2 3 ને 4 અલગ છે. હવે જોજો આ છે એની જેવું આમાં એક કઈ છે તો કે આ છે. ઓકે, એટલે આવી ગયું. આની જેવું એક કે આમાં છે આ છે તો આ આવી ગયું. આની જેવું એક કે આમાં છે આ છે આવી ગયું. આની જેવું આ તો બધા હરખા જ છે. તો કુલ 4 ટાઈપના જીનોટાઈપ થયા. કોના માટે? પીળા ને ગોળ માટે. 4 પ્રકારના જીનોટાઈપ. અહીંયા હું લખી નાખું કે 4 ટાઈપના જીનોટાઈપ. જીનો કરીને લખું. એવી રીતને પીળા ને ખરબચડા, પીળા ને ખરબચડા, પીળા ખરબચડા, પીળા ખરબચડા આ બે હરખા. જો કેપિટલ વાય સ્મોલ આર હરખા. તો આ એક ટાઈપનું થયું, આ બીજા ટાઈપનું થયું. લીલા ને ગોળ, લીલા ને ગોળ એક ટાઈપ, બીજો ટાઈપ. આ તો પાછો હરખો જ છે. તો આમાંય 2 ટાઈપ થયા અને આમાં તો એક જ છે. તો જીનોટાઈપ 4 ને 2 6 8 ને 1 9. તમને જે મટીરિયલ આપ્યું છે એની અંદર આ બધા તમારે જીનોટાઈપ લખવાના છે. તમને એક એક્સરસાઇઝ આપી છે, એ તમે એક્સરસાઇઝ લખો. એ આના આધારે એ તમારું વર્ક છે ઘરે કરવાનું. ઇટ ઇઝ કોલ્ડ હોમવર્ક. ઓકે, તો હવે એક સંકરણ અને દ્વિસંકરણ વચ્ચેનો જો તમારે તફાવત કરવો હોય તો એક લક્ષણને ધ્યાનમાં રાખીને, 2 લક્ષણને ધ્યાનમાં રાખીને. આના કારણે વિશ્લેષણનો નિયમ, આના કારણે પ્રભુતાનો નિયમ, આના કારણે મુક્ત વિશ્લેષણનો નિયમ. મુક્ત વિશ્લેષણનો નિયમ પાછો ફરી એક વખત એક્સપ્લેનેશન ડિટેલમાં આપું, જે આપણી બુકમાં શોર્ટમાં પતાવ્યું છે એની કરતાં. હાલો હું અહીંયા લખી જ નાખું એટલે તમને હાવ હેલું થઈ જશે. આ લક્ષણ છે અને આ બધી અભિવ્યક્તિઓ છે. અને આ એનું જીનોટાઈપ છે, એટલે કે આ જનીનો છે. એટલે કે આ બાજુ આ બધા ABCD વાળા છે તે કારકો છે. હવે તમને ખબર પડી જાય એક લક્ષણ, આ એક લક્ષણ ના બીજું એક લક્ષણ ની અભિવ્યક્તિનું નિયમન કરતા જનીનોની વહેંચણી, કેપિટલ વાય સ્મોલ વાય એની વહેંચણી, એ બધા છૂટા પડે. બીજા લક્ષણ
ની અભિવ્યક્તિ નું નિયમન કરતા જનીનોની વહેંચણીથી અલગ રીતે થાય છે. સ્કેટર એટલે આનો ઇનડાયરેક્ટ અર્થ એવો થાય છે, બરાબર સમજી લેજો કે કેપિટલ વાય અને કેપિટલ આર ઈ જ બે હારું હાર વેચાઈને સાથે રહે એવું નથી થતું. કેપિટલ વાય સાથે સ્મોલ આર એ હોઈ શકે અને કેપિટલ વાય સાથે કેપિટલ આર એ હોઈ શકે. આ મેં જે વાત કરી હતી 3-4 વખત કીધું. એમાંથી તમારે આને યાદ રાખો એટલે આની અંદર જ આમાંથી આ બન્યું એ જ આ મુક્ત વિશ્લેષણના નિયમની સમજૂતી છે. એનું દિમાગ કેટલું બધું તે વખતે હાલ્યું હશે. પણ હવે એક વસ્તુ આવે કે એની પછીના સાયન્ટિસ્ટોએ આની જેમ આ બધા પહેલા વેલા ટ્રુ બ્રીડ લાઈન બધા કર્યા, પ્યોર લાઈન કર્યા, ટ્રુ એટલે કે જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય. તો બાકીના બધા સાયન્ટિસ્ટે બાકીના બધા વનસ્પતિના છોડવા ઉપર આ ટાઈપના પ્રયોગો સંકળના યોજ્યા. તો F1 ની અંદર એક્સપેક્ટેડ પરિણામ જે હોય કે ભાઈ પ્રભાવી અભિવ્યક્તિ હોય અથવા આપણે એમ કહીએ કે માતા પિતા એમાંથી એકની જેવા બધા મળે એવા એને મળ્યા. એની વચ્ચે જ્યારે સ્વફલન કરાવડાવ્યું ત્યારે અહીંયા મળવું પડે 9331 પણ અહીંયા બીજા બધા રેશિયા મળ્યા. 9331 ની બદલે બીજું કાંક મળ્યું. એટલે સાયન્ટિસ્ટોને થયું કે હારું આ મેન્ડેલ સાહેબે જે આપ્યું છે, જે નિયમ આપ્યો છે, એ નિયમ આપણને જે પરિણામ મળ્યા 9331 સિવાયના, માનો કે આવી રીતને મળ્યા હોય તો 11-1-1-3, તો એને માટે આ મુક્ત વિશ્લેષણનો નિયમ કેટલી હદે સાચો ગણવો એ વસ્તુને પોતે સમજાવવા માટે સક્ષમ નથી જ્યારે F2 ની અંદર પરિણામ અલગ મળે ત્યારે. એટલા એક્ઝેક્ટ વાત કોની જેવી થઈ તો કે જ્યારે તમે ડોગ ફ્લાવર લ્યો છો એટલે કે સ્નેપ ડ્રેગન લ્યો છો એટલે કે એન્ટીરાઇનમ લ્યો છો, રેડ કલરના પુષ્પ, વ્હાઇટ કલરના પુષ્પ, એક્સપેક્ટેશન તો એવું જ હતું કે કાં તો એકલા વ્હાઇટ કે કાં તો એકલા રેડ હોય, પણ એની બદલે જ્યારે પિંક કલર આવે છે તો ત્યારે જે આ મેન્ડેલે આપેલા નિયમ છે એ નિયમ આને સમજાવી શકતા નથી એટલે કાંક નવા નિયમ આને લાગુ પડે. પણ મેન્ડેલનો નિયમ ખોટો પડે એમ ન કહેવાય, અહીંયા એ ખોટો છે એમ કહેવાય નહીં, પણ મેન્ડેલના નિયમની મર્યાદા છે એમ કહેવાય. તો એવી રીતે મુક્ત વિશ્લેષણના નિયમની પણ મર્યાદા હોય. એ ક્યારે ખબર પડશે તો કે જ્યારે અહીંયા 9 બદલે બીજું પ્રમાણ આવે તો પાછી કાંક આપણે બીજી થિયરી કાઢવી પડે કે ઓકે તો આ એક લક્ષણ અને બીજા લક્ષણ ના નિયંત્રણ માટેના જનીનોનું મુક્ત વિશ્લેષણ થાય છે એની કરતાં બીજું હોવું જોઈએ. તો પાછી અંદર જે બધી બીજી ઘટના થતી હોય એટ ધ ટાઈમ ઓફ મયોસિસ એટલે કે અર્ધીકરણ, તો ત્યારે પાછું ઈ આવશે. હાવ નાનું છે, એક સંકરણ ને દ્વિસંકરણમાં આ એક વખત તમને માઇન્ડમાં ક્લિયર થઈ જાય કે પહેલા શુદ્ધ પછી જે આવે એની વચ્ચે સ્વફલન અને જન્યુઓની શુદ્ધતાનો નિયમ મેં અહીંયા જો ઈ તે નિયમ પકડીને જ હું હાલ્યો કે એક લક્ષણ માટેનું એક જ જનીન હોય, આ બીજા લક્ષણ માટેનું બીજું એક જનીન, જન્યુઓમાં એક લક્ષણ માટેનું એક જ જનીન હોય. પણ અહીં એણે આ બધા કારકોની વહેંચણીની વાત કરી નાખી કે કારકો એવા બે કોઈ ફિક્સ સાથે રહેતા નથી, બધાની અલગ અલગ રીતે વહેંચણી થાય છે, મુક્ત રીતે વહેંચણી થાય છે. એણે બે લક્ષણને ધ્યાનમાં રાખીને યોજેલું સંકલન એટલે એને નિયમમાં ફરજિયાત મૂકવું પડે કે એક લક્ષણના નિયંત્રણ સાથે સંકળાયેલા કારકોની વહેંચણી અન્ય લક્ષણના નિયંત્રણની સાથે સંકળાયેલા કારકોની વહેંચણીથી અલગ રીતે થાય છે. એને આ રીતનું મૂકવું પડે. એટલે તમારે હવે શું વાંચવાનું છે? આજે જે હાલ્યું એ સહપ્રભાવિતા અને દ્વિસંકરણનો પ્રયોગ જસ્ટ એક વખત વાંચી જ જવાનો છે, એક જ વખત વાંચી જવાનો. બાકી તો તમારે આજ યાદ રાખવાનું અંદરના બધા જીનોટાઈપ. એટલે આ તો તમે તમારી રીતને હોમવર્ક કરજો, આ તમારે તમારી રીતને હોમવર્ક કરવાના. આમાં બધા ખાના તમારે પૂરવાના અને જાતે લખવાનું, બુકમાં જોયા વગર. કારણ કે દ્વિસંકરણનો પ્રયોગ તમારે બોર્ડમાં પણ કામ લાગવાનો છે, 4 માર્કમાં આવશે આકૃતિ સહિત. આ તમે ચાર્ટ દોરી નાખશો અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી એટલે સીધા 2 માર્ક મળશે. અને પછી આ ચાર્ટ જોતા જવાના, આની એની વચ્ચે સંકલન યોજ્યું ને જન્યુમાં જીનોટાઈપ આ હતું બેયનું ફલન થયું, આ બન્યું, પાછું એની વચ્ચે સ્વફલન, 2 માર્ક એના હોય. એટલે બોર્ડ પણ ઈઝી થઈ જશે અને નીટની અંદર પણ ઈઝી થઈ જશે. તો બે વસ્તુ કરવાની, આ બધું જાતે જ બોર્ડ વર્ક કરવાનું છે, જોઈ જોઈને કોઈ નથી કરવાનું. આ બધું તે યાદ રાખવાનું છે. હવે આપણને બોર્ડમાં એમ પૂછાય કે ભાઈ ઊંચાઈ અને બીજના આકાર ને ધ્યાનમાં રાખીને દ્વિસંકરણનો પ્રયોગ,
ઊંચાઈ ને બીજનો આકાર, તો અહીંયા તમારે ઊંચાઈ મૂકવાની, તો અહીંયા કેપિટલ વાય ની બદલે કેપિટલ ટી આવે અને અહીંયા સ્મોલ ટી આવે. પણ પાછું અહીંયા પીળાના ગોળ ન રહે, ઊંચા નીચા થઈ જાય. અહીંયા બધા એવા ચેન્જ થાય. તો મેન્ડેલે આ બધા જ તે દ્વિસંકરણના પ્રયોગ કર્યા હતા. એણે એકેય વસ્તુ આમ નામ લખી નાખેલી નથી. એટલે અને પાછા ઘણા બધા એણે F1 ને F2 ની અંદર સંતતિઓ ઉત્પન્ન કરેલી, ઘણી બધી. તેથી કરીને જે બધા નિયમ બહાર આવ્યા એ બધા સચોટ નિયમ આવ્યા, બધા જ પ્યોર નિયમ આવ્યા, બધા સાચા નિયમ આવ્યા, જે તે કન્ડિશનને સમજાવવા માટે. પછી પરિણામ બાકીની બધી વનસ્પતિમાં અલગ આવે, તો એના માટે પાછું બીજું બધું આપણે વિચારવાનું હોય. એ બધું હવે આવશે. તો એની મર્યાદા છે. આનું એક તમે ક્લિકિંગ કરી લ્યો, સ્ક્રીનશોટ. ઓકે, હવે જો એક તમને હાવ શોર્ટકટ આપી દઉં. અહીંયા મેં જે લખ્યું છે ને, આ તમારે છેલ્લે વાપરવાનું છે જ્યારે તમે બધું એક્ઝામમાં ભૂલી ગયા હો ત્યારે. એક સંકરણનો પ્રયોગ તો લગભગ બધાને યાદ જ હોય ને. એકમાંથી દ્વિમાં કઈ રીતે પરિણામ સીધું મેળવવું, એના તમને શોર્ટકટ. પણ આ શોર્ટકટ કોઈએ આમાં યાદ રાખવાના નથી. આ ખાલી તમારે માઇન્ડમાં રાખવાના છે. જ્યારે તમે નીટની એક્ઝામમાં બેઠો અને પછી ભૂલી જાઓ ત્યારની વાત છે. આ 3 તેરી કેટલા થાય? 9 થશે. 3 તેરી 9 થશે. તો પીળાને ગોળ 9 થયા. હવે આમ કરું છું, 1 તેરી 3. જો આમ કરું છું, 1 તેરી 3. તો આ કોણ થયા? લીલાને ગોળ થયા. ત્રણ એકા 3, પીળાને ખરબચડા. અને આ કરીએ 1 એકુ 1, કોણ છે? લીલાને ખરબચડા, લીખ. જોજો અહીંયા પીળાને ગોળ 9, પીળાને ખરબચડા 3, પીળાને ખરબચડા 3, લીલાને ગોળ 3, લીલાને ગોળ 3, અને લીલાને ખરબચડા 1, લીલાને ખરબચડા. આ શોર્ટકટ છે. તમારે છેલ્લે જ્યારે તમે હાવ બધું ત્યાં યાદ ન આવતું હોય, ટેન્શન હોય, તમે ભૂલી ગયા હોય, તમને એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગમાં જે 3:3 નું પ્રમાણ કોનું હતું અને ભૂલાઈ ગયું હોય, તો આવી રીતે તમારે કરી નાખવાનું. તમારે જવાબ જોઈને આ રીતને કરી નાખવાનું. જવાબ તો આપણે જોઈએ એટલે આપણને યાદ તો આવી જશે ને કે ભાઈ રંગ અને આંતની બધી અભિવ્યક્તિઓ આ છે. તો તે વખતે પાછું મૂંઝાઈ નહીં જવાનું. અને પછી ફટાફટ આવી રીતને ગુણાકાર, 3 નો ગુણાકાર કર્યો તો આપણે કોનો ગુણાકાર કર્યો? પીળાને ગોળનો. પછી 1 3 નો ગુણાકાર કર્યો લીલાને ગોળનો. પછી 3 1 નો કર્યો તો પીળાને ખરબચડાનો અને લીલાને ખરબચડા. ધીસ ઇઝ શોર્ટકટ. જીનેટિક્સમાં કોઈ દિવસ શોર્ટકટ વાપરવા નહીં. આ હું ભણાવું છતાં પણ તમને કહું છું, શોર્ટકટ ન હાલે. તમારી પાસે વ્યવસ્થિત કન્સેપ્ટની ક્લિયરિટી હોવી જોઈએ, તમને બધું યાદ હોવું જોઈએ, તમને લક્ષણ યાદ હોવું જોઈએ, તમને અભિવ્યક્તિ પણ ખબર હોવી જોઈએ. પણ એવું રાખી શકાય કે ભાઈ આપણે અભિવ્યક્તિ ઉપર લખીએ હંમેશા પ્રભાવી જોઈએ, નીચે હોય પ્રચ્છન્ન જોઈએ. તો આપણા માઇન્ડમાં પડી રહ્યો, આપણે જ્યારે બોર્ડવર્ક જોઈએ તો આપણને ખબર પડી જાય કે ઓકે આમ જ છે. આ ખાલી એમ જ રાખવાનું. હું તમને પાછો શોર્ટકટ આપીશ, પણ આઈ ડોન્ટ રેકમેન્ડ યુ ટુ યુઝ ઇટ ઇન એવરી ટેસ્ટ. નહીં, જ્યારે હલવાઓ ત્યારે જ આ બધું બહાર કાઢવાનું માઇન્ડમાં, એક જગ્યાએ ખાલી રાખી મૂકવાનું. ઓકે, તો હવે આ લેક્ચરને પૂરું કરીએ છીએ. બાય બાય, આવજો.